કોલેજે હવે લોકો લુઈ વિટોનના કપડાં પહેરીને આવે. સવારના 5:30 વાગે ઉઠી ગયો. સવારે 5 વાગે ભગવાને જ મને ઉઠાડી દીધી. મેથ્સનું પેપર છે ને એટલે અચાનક જ નીંદર ઉડી ગઈ. પછી હું બેસી ગયો દાખલા ગણવા. મેથ્સ મારું પહેલેથી જ પાવરફુલ છે, તોય પછી થોડીક ત્યાં પ્રેક્ટિસ કરવી પડે ને. સવારના 5:30 વાગ્યામાં મેં યુટ્યુબનો સહારો લીધો. થોડીક વાર પછી યુટ્યુબે સહારો મૂકી દીધો, સહારા કંપનીના વાળી. યુટ્યુબનો આવો રિસ્પોન્સ જોઈને મેં દાખલા ગણવાનું બંધ કરી દીધું. સવારના 7 વાગે નીકળી ગયો કોલેજે જવા. આ ગેટ પાર કરી લીધો ને ત્યાં સૂર્ય દેવતાનું આગમન થઈ ગયું. આજે ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું છે. કોલેજે જતા ને ત્યાં રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયું, ડખો થઈ ગયો. ધીસ ઇઝ ન્યુ બ્રાન્ડ પોમા. સવારમાં બર્ગર ખાવા માંડ્યા. હું પેપર ભરીને આવ્યો ને ત્યાં બધા એક જ દિશામાં જોતા હતા. આ ભાઈ ઉદાસ હતો કેમ કે જિંદગીમાંથી એક જ દિશામાં જવાને બદલે આ બીજી દિશામાં ની ત્રીજી દિશામાં વયો ગયો. साला ये दुख का खत्म नहीं होता. આ તો છોકરીઓની વારી હરમાતો હતો. હરમાવાનું કારણ છે દાનિશભાઈ. આ હવે લુઈ વિટોનના કપડા પહેરવા માંડ્યો. હવે એક અમે જ ગરીબ રહી ગયા. હવે મેથ્સનું પેપર પતી ગયું, હવે જવાનું તો આપણા મહેલ. રસ્તામાંથી અમારે એક જણાને લિફ્ટ આપવાની હતી. એને ગાડીમાં બેહારીને એક ગાડીમાં 3 જણા નીકળી ગયા જુનાગઢ બાજુ. આ છે લુઈ વિટોન વાળાનો એમ્બેસેડર. ઘરે આવીને મેં પેપર સોલ્વ કરવાનું વિચાર્યું ને પછી વિચાર મારે કેન્સલ કરવો પડ્યો. 4 વાગે મારે જવાનું તો આની ભેગી સોડા પીવા. મારે પીવી હતી જેઠાલાલની સ્પેશિયલ સોડા પીને આજનું લોક અહીંયા જ સમાપ્ત.